જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। બનાસ ડેરીની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજાશે। 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે, ત્યારે 22 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે। બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાશે। 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાના ફોર્મ રજૂ કરી શકશે। 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, બનાસકાંઠાની ડેરીની જે ચૂંટણી છે તેને લઈને શું માહિતી? તો બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે। 22 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે। બનાસ ડેરીની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, મુદત પૂર્ણ થતા આ નોટિફિકેશન એટલે કે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી છે। 10 ઓક્ટોબરે જો બિનહરીફ ન થાય તો 10 ઓક્ટોબરે મતદાન અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે। 29 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। સામાન્ય રીતે સહકારી સંસ્થાઓમાં બિનહરીફ થાય એ પ્રકારનો પ્રયાસ સરકાર અને સહકાર વિભાગ અને ભારતીય જનતા પાર્ટી આ બંને તરફથી કરવામાં આવી રહ્યો છે અને આમાં પણ સૌથી મોટી આ એશિયાની ડેરી ગણવામાં આવે છે। શંકર ચૌધરી અત્યારે આ ડેરીના ચેરમેન છે। 16 ડિરેક્ટરોનું નવું નિયામક મંડળ છે, એના માટેની આ ચૂંટણી છે। એ ચૂંટણી પછી નવા ચેરમેન અને વાઇસ ચેરમેન અંગેની પણ સામાન્ય સભામાં જાહેરાત કરાશે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।